વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ગાજર મરચાં ને આંબા મોરીનું અથાણું, જે એકદમ મસ્ત એવું લાગે છે। તો અહીંયા આપણે અચાર મસાલો લીધો છે, 2 ચમચી જેટલો અચાર મસાલો, 1 ચમચી જેટલા રાઈના કુરિયા લીધેલા છે, સ્વાદ મુજબ મીઠું, અહીંયા તીખાઈ નહીં અને મોડા પણ નહીં એવા મરચાં લીધા છે, 2 ગાજર લીધા છે અને અહીંયા આંબા મોરી હળદર લીધેલી છે અને લીંબુ લીધેલું છે। તો ચાલો આપણે ગાજર મરચાં અને હળદરનું અથાણું બનાવીએ। તમે કોઈ પણ હળદર લઈ શકો છો, આપણે આંબા મોરી લીધી છે અને આદું પણ તમે લઈ શકો। તો પહેલાં આપણે ગાજરને સરસ છોલી લેશું। આપણે ગાજર સરસ છોલી લીધા છે। તો હવે આપણે ગાજરને સરસ સુધારી લેવાના છે। 2 ઇંચના અંતરે 2 ઇંચના ટુકડા કરશું। આની અંદરથી જે પિત્તાનો ભાગ હોય એને કાઢી નાખવાનો। આપણે લાંબી લાંબી ચીરુમાં આપણે એને સુધારી લઈશું। વચ્ચેથી આ હોય એને કાઢી નાખવાનું। તો આવી રીતે બધા આપણે ગાજરને સરસ સુધારી લઈશું લાંબી લાંબી ચીરુમાં। તો અહીંયા આપણે ગાજરને પણ સુધારી લીધા છે, મરચાં પણ સુધારી લીધા છે અને અહીંયા આંબા મોળી હળદર પણ સુધારી લીધી છે અને લીંબુનું અડધું લીંબુ લીધેલું છે। તો હવે આપણે બધું સરસ અથાણું આપણે આનું તૈયાર કરશું। જે આપણે અચાર મસાલો લીધો એક બાઉલની અંદર આપણે આને લઈ લેશું। અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું। એ માંડવીના તેલનો જ ઉપયોગ કરશું। અહીંયા સરસ આપણે મિક્સ કરી લઈશું। રાઈના કુરિયા લીધેલા એ પણ અહીંયા ઉમેરી દેશું અને સ્વાદ મુજબ મીઠું, આપણે મસાલાની અંદર મીઠું હોય છે તો અહીંયા આપણે મીઠું ઉમેરવામાં ખાસ ધ્યાન રાખશું। બધું સરસ મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણે જે અડધું લીંબુ લીધેલું એ આપણે અડધું લીંબુ લીધું છે એ અહીંયા આપણે ઉમેરી દઈશું મસાલામાં। એમાં મસાલો ઘટે તો આપણે 1 ચમચી જેટલા રાઈના કુરિયા પણ ઉમેરી શકીએ અને અચાર મસાલો પણ તમે અહીંયા પાછો ઉમેરી શકો। અહીંયા બધું સરસ મિક્સ કર્યા પછી આપણે ગાજરને ભેળવી લેશું। અહીંયા આપણે ગાજર ભેળવી લીધા છે, એની પછી આંબા મોરી પણ આપણે મિક્સ કરી લઈશું। મારા પરથી એક એક ઉમેરતા જઈશું અને આપણે જો એક કટકો રહી ગયો છે આવી રીતે લાંબી લાંબી ચીરુમાં આપણે સુધારી લેવાનું અને મિક્સ કરી દેવાનું। આ અથાણું આપણે અઠવાડિયા 10 દિવસ સુધી એવું ને એવું રહે છે, ખાવાની ખૂબ મજા આવે છે। આ શિયાળા સ્પેશિયલ અથાણું છે। અહીંયા હવે આપણે મરચાં પણ ઉમેરી દઈશું। એને પણ સરસ આપણે મિક્સ કરી દઈશું। એવું લાગે કે અહીંયા મસાલો ઘટે છે તો આપણે ઉમેરશું। તો તૈયાર છે અહીંયા આપણું ગાજર મરચાં અને હળદરનું અથાણું। સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે આને સર્વ કરી લઈશું। ગાજર મરચાં હળદરનું અથાણું આપણું તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।